આપણે એક્સ, વાય, એલ, એમ જેવા અક્ષરોનો ઉપયોગ ચલને દર્શાવવા માટે કરીએ છીએ. ચલ જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે. તેની કિંમત ચોક્કસ હોતી નથી. બીજી બાજુ અચલને ચોક્કસ કિંમત હોય છે. 5, 10, -100 વગેરે અચલના ઉદાહરણ છે. ચલ અને અચલના જોડાણથી બીજગણિતીય પદાવલી રચાય છે. આ માટે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. પદાવલી 4x + 5 આપણને ચલ એક્સનો 4 સાથે ગુણાકાર કરી તેમાં 5 ઉમેરવાથી મળે છે. તે જ રીતે પદાવલી 20y - 15 એ પહેલાં વાયનો 20 વડે ગુણાકાર કરી તેમાંથી 15 બાદ કરતા મળે છે. ઉપરની પદાવલી ચલ અને અચલના જોડાણથી મેળવી શક્યા છીએ. આપણે એવી પદાવલી મેળવીશું કે જેમાં ચલનું પોતાની સાથે અથવા બીજા ચલ સાથે જોડાણ થયેલું હોય. નીચેની પદાવલી કેવી રીતે મેળવી છે તે જુઓ. 1. પદાવલી x² એ ચલ xના તેની સાથેના ગુણાકાર વડે મળે છે. જેમ 4 × 4 = 4² લખીએ છીએ તેમ x × x = x². લખાય. તેને સામાન્ય રીતે એક્સનો વર્ગ એમ વંચાય છે. તે જ રીતે આપણે x × x × x = x3 લખીએ છીએ. સામાન્ય રીતે xના ઘનને x3 એમ વંચાય છે. xના ઘનને x³ એમ પણ વંચાય છે. એ તમામમાંથી મળતી બીજગણિતીય પદાવલી છે. 2. અભિવ્યક્તિ 2y² એ y વડે મેળવાય છે. 2y² = 2 × y × y. અહીં yનો y સાથે ગુણાકાર કરવાથી y² મળે છે. પછી y² અચલ 2 સાથે ગુણાકાર કરવામાં આવે છે. 3. 3x² - 5 માં પહેલા x² લઈ તેને 3 વડે ગુણાકાર કરી 3x² મેળવવામાં આવે છે. 3x² માંથી 5 બાદ કરી છેવટે 3x² - 5 મળે છે. 4. xyમાં આપણે ચલ xનો બીજા ચલ y સાથે ગુણાકાર કરીએ છીએ. આમ x × y = xy મળે. 5. 4xy + 7 માં પહેલા xy લઈ તેનો 4 સાથે ગુણાકાર કરતા 4xy મળે. તેમાં 7 ઉમેરતા 4xy + 7 પદાવલી મળે. પદાવલી 4x² - 3xy જુઓ. આપણે કહી શકીશું કે તેમાં 2 પદ 4x² અને -3xy છે. 4x² એ 4, x અને xનો ગુણાકાર, જ્યારે પદ -3xy એ -3, x અને yનો ગુણાકાર છે. નોંધો કે ઋણ ચિહ્નનો પદમાં સમાવેશ કરેલ છે. પદાવલી 4x² - 3xy માં આપણે પદ -3xy લીધું છે, 3xy નહીં, અને તેથી જ આપણે પદ ઉમેરવું કે બાદ કરવું તે કહેવાની જરૂર નથી. પદાવલીની રચનામાં ઉમેરવું એમ કહેવું પૂરતું છે. પદના અવયવ આપણે પદાવલી અને તેના પદ તથા તે પદોના અવયવને ટ્રી ચાર્ટ વૃક્ષ જેવી રચના વડે સરળ અને સુંદર રીતે દર્શાવી શકીએ છીએ. અહીં 4x² - 3xy પદાવલીનો ટ્રી ચાર્ટ બતાવેલ છે. અહીં પદાવલી 4x² - 3xy માં પદ 4x² અને -3xy છે, જેમના અવયવ ત્રુટક રેખા વડે દર્શાવેલ છે. આ રીતે પદાવલી 4x² - 3xy નો ટ્રી ચાર્ટ તૈયાર થયો. નોંધો કે ટ્રી ચાર્ટમાં આપણે ત્રુટક રેખાનો ઉપયોગ અવયવ અને રેખાનો ઉપયોગ પદ માટે કરીએ છીએ, જેથી તેઓ ભેગી ન થાય. પદાવલી 5xy + 10 માટેનો ટ્રી ચાર્ટ અહીં દર્શાવેલ છે. સહગુણક
આપણે શીખી ગયા કે પદને અવયવના ગુણાકાર વડે કેવી રીતે લખી શકાય. તેમાંનો એક અવયવ સંખ્યાત્મક અને બીજો બીજગણિતીય હશે, એટલે કે ચલને સમાવતા હશે. સંખ્યાત્મક અવયવને સંખ્યાત્મક સહગુણક અથવા પદના સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. તેને બાકીના પદ માટેનો સહગુણક કહે છે, જે દેખીતી રીતે પદના બીજગણિતીય અવયવોથી મળે છે. આમ 5xyમાં 5 એ પદનો સહગુણક છે, તે xyનો પણ સહગુણક છે. 10xyz પદમાં 10 એ xyzનો સહગુણક છે. પદ -7x²y² -7 એ x²y² સહગુણક છે. જ્યારે પદનો સહગુણક +1 હોય ત્યારે તેને સામાન્ય રીતે અવગણવામાં આવે છે. દાખલા તરીકે 1x ને x લખવામાં આવે છે. 1x²y² ને x²y² લખવામાં આવે છે. સહગુણક -1 એ માત્ર ઋણ ચિહ્ન જ સૂચવે છે. આમ -1x ને -x લખવામાં આવે છે. -1 x²y² ને -x²y² લખવામાં આવે છે. કેટલીક વખતે શબ્દ સહગુણકનો ઉપયોગ ઘણો વ્યાપક રીતે કરવામાં આવે છે. આમ આપણે કહી શકીએ કે 5xy પદમાં 5 એ xyનો સહગુણક છે, x એ 5yનો સહગુણક છે અને y એ 5xનો સહગુણક છે. 10xy² માં 10 એ xy² નો સહગુણક છે. x એ 10y² નો અને y² એ 10x નો સહગુણક છે. આમ વધુ વ્યાપક રીતે સહગુણક એ સંખ્યાત્મક અવયવ અથવા બીજગણિતીય અવયવ અથવા બે કે વધુ અવયવનો ગુણાકાર છે. તેને બાકીના અવયવોના ગુણાકારનો સહગુણક કહે છે. ઉદાહરણ: નીચેની પદાવલીઓમાં અચળ સિવાયના પદો દર્શાવો. તેમના સંખ્યાત્મક સહગુણકો લખો. ઉકેલ: અહીં પ્રથમ પદાવલી xy+4માં xy એ અચળ સિવાયનું પદ છે, જેનો સંખ્યાત્મક સહગુણક 1 થાય. અહીં બીજી પદાવલી 13 y²માં અચળ સિવાયનું પદ -y² છે, જેનો સંખ્યાત્મક સહગુણક -1 થાય. ત્રીજી પદાવલી 13 y + 5y² છે, જેમાં અચળ પદ સિવાયના બે પદો છે, જે -y અને 5y², જેમાં -yનો સંખ્યાત્મક સહગુણક -1 છે અને 5y²નો સંખ્યાત્મક સહગુણક 5 છે. જ્યારે ચોથી પદાવલી 4p²q - 3pq² + 5માં 4p²q અને -3pq² અચળ સિવાયના બે પદો છે, જેમાં 4p²q નો સંખ્યાત્મક સહગુણક 4 છે અને -3pq² નો સંખ્યાત્મક સહગુણક -3 છે. ઉદાહરણ: a. નીચેની પદાવલીમાં x અને y સાથેના પદ અને તેના કયા સહગુણક છે તે લખો. ઉકેલ: અહીં પદાવલી 4x - 3y માં x અવયવ સાથેનું પદ 4x છે, જેથી તેનો સહગુણક 4 થશે. જ્યારે y સાથેનું પદ -3y છે, જેથી તેનો સહગુણક -3 થશે. પદાવલી 8 - x + y માં x અવયવ સાથેનું પદ -x છે, જેથી તેનો સહગુણક -1 થશે. જ્યારે y સાથેનું પદ y છે, જેથી તેનો સહગુણક 1 થશે. પદાવલી y²x - 5z માં અવયવ x સાથેનું પદ y²x છે, જેથી તેનો સહગુણક y² થશે. જ્યારે અવયવ y સાથેનું પદ પણ y²x છે, જેથી તેનો સહગુણક x થશે. જ્યારે પદાવલી 2y - 5xz માં અવયવ x સાથેનું પદ -5xz છે,
જેથી એક્સનો સહગુણક -5z થશે. જ્યારે અવયવ y સાથેનું પદ 2y છે, જેથી yનો સહગુણક 2 થશે. જે પદમાં સમાન બીજગણિતીય અવયવો હોય તે પદોને સજાતીય પદો કહે છે. જ્યારે પદમાં અસમાન બીજગણિતીય અવયવો હોય તો તેને વિજાતીય પદ કહે છે. દાખલા તરીકે પદાવલી 2xy - 3x + 5xy - 4 ના પદ 2xy અને 5xy જુઓ. 2xyના અવયવ 2, x અને y છે. 5xyના અવયવ 5, x અને y છે. આમ તેમના બીજગણિતીય અવયવ સરખા છે. તેથી તે સજાતીય પદ છે. બીજી બાજુ 2xy અને -3xમાં બીજગણિતીય અવયવ જુદા જુદા છે. તેથી તેઓ વિજાતીય પદ છે. ઉદાહરણ: કારણ સહિત કહો કે નીચે આપેલા પદની જોડમાંથી કયા પદ સજાતીય અને કયા પદ વિજાતીય છે. ઉકેલ: અહીં જોડ 7x 12yમાં 7xના અવયવો 7 અને x છે, જ્યારે 12yના અવયવો 12 અને y છે. જેથી બીજગણિતીય અવયવો જુદા છે. તેથી આપેલી જોડ વિજાતીય છે, કારણ કે પદોમાં ચલ પણ જુદા જુદા છે. જોડ 15x - 21xમાં 15xના અવયવો 15 અને x છે, જ્યારે -21xના અવયવો -21 અને x છે. જેથી બીજગણિતીય અવયવો સરખા છે. તેથી આપેલી જોડમાં પદ સજાતીય છે. જોડ -4ab 7abમાં -4abના અવયવો -4, a અને b છે, જ્યારે 7abમાં અવયવો 7, a અને b છે. જેથી બીજગણિતીય અવયવો સરખા છે. તેથી આપેલી જોડમાં પદ સજાતીય છે. બાળમિત્રો, યાદ રાખો કે ab બરાબર ba થાય. જોડ 6xy² અને 9x²yમાં 6xy² અવયવો 6, x, y અને y છે, જ્યારે 9x² અવયવો 9, x, x અને y છે. જેથી બીજગણિતીય અવયવો જુદા છે. તેથી આપેલી જોડમાં પદ વિજાતીય છે, કારણ કે બે પદોમાં ચલ સરખા છે, પરંતુ ઘાત સમાન નથી. નીચેના પગથિયાં તમને આપેલા પદ સજાતીય છે કે વિજાતીય તે નક્કી કરવામાં ઉપયોગી થશે. 1. સંખ્યાત્મક સહગુણકને અવગણો. પદના બીજગણિતીય ભાગ પર ધ્યાન આપો. 2. પદમાંના ચલને તપાસો, તે સરખા જ હોવા જોઈએ. 3. હવે પદમાંના દરેક ચલના ઘાતાંક તપાસો, તે પણ સરખા જ હોવા જોઈએ. ધ્યાનને લો કે સજાતીય પદ નક્કી કરવા માટે બે બાબતોનો કોઈ જ વાંધો નથી. 1. પદના સહગુણક. 2. પદમાં ગુણાકાર સ્વરૂપે ગોઠવાયેલા ચલનો ક્રમ. એવી પદાવલી કે જેમાં માત્ર એક જ પદ હોય તો તેને એકપદી કહેવાય. દાખલા તરીકે 7xy -5m 3z² 4 વગેરે. એવી પદાવલી કે જેમાં બે વિજાતીય પદો હોય તો તેને દ્વિપદી કહે છે. x + y m-5 mn + 4m a² - b² વગેરે. એવી પદાવલી કે જેમાં ત્રણ પદ હોય તેને ત્રિપદી કહે છે. પદાવલી x + y + 7 ab + a + b 3x² - 5x + 2 m + n + 10 એ ત્રિપદી છે. ઉદાહરણ: નીચે આપેલ પદાવલીઓને એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકૃત કરો. અહીં આપેલ પદાવલીઓમાં xy અને 9y² એકપદી છે,
કારણ કે આ પદાવલીમાં માત્ર એક જ પદ છે. a પ્લસ બી, xy પ્લસ 5 અને 4ma પ્લસ 7 દ્વિપદી છે, કારણ કે આ પદાવલીમાં માત્ર બે પદો છે. જ્યારે ab પ્લસ 4 પ્લસ બી, 5x² માઇનસ x પ્લસ 2, 4pq માઇનસ 3q પ્લસ 7 અને 4m માઇનસ 7n પ્લસ 10 ત્રિપદી છે, કારણ કે આ પદાવલીમાં ત્રણ પદો છે. સૌથી સરળ પદાવલી એ એકપદીઓ છે. તે માત્ર એક જ પદની બનેલી છે. સજાતીય પદોના સરવાળા કે બાદબાકી કેવી રીતે કરી શકાય તે આપણે ગણીએ. ચાલો 3x અને 4xનો સરવાળો કરીએ. અહીં ચલ એ સંખ્યા છે. તેમના માટે વિભાજનનો નિયમ આપણે વાપરી શકીએ, જેથી 3x પ્લસ 4x ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ x પ્લસ 4 ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 4 ઇન્ટુ x બરાબર 7x મળે. તેથી 3x પ્લસ 4x ઇઝ ઇક્વલ ટુ 7x મળે. તેવી જ રીતે 8xy, 4xy અને 2xyનો સરવાળો કરીએ. આમ 8xy, 4xy અને 2xyનો સરવાળો કરતા દરેકમાં xy ચલ સરખા હોવાથી 8 પ્લસ 4 પ્લસ 2નો સરવાળો 14 થાય અને xy સાથે ગુણાકાર કરતા 14xy મળે. આમ 8xy, 4xy, 2xyનો સરવાળો 14xy મળે. હવે 7nમાંથી 4n બાદ કરીએ. 7n અને 4nમાં ચલ n બંનેમાં સરખા હોવાથી વિભાજનના નિયમનો ઉપયોગ કરતા nને સામાન્ય લેતા 7 માઇનસ 4 ઇન્ટુ n બરાબર 3n મળે. આમ 7n માઇનસ 4n ઇઝ ઇક્વલ ટુ 3n મળે. આ જ રીતે 11abમાંથી 5ab બાદ કરતા 6ab મળે. ઉદાહરણ 3x પ્લસ 11 અને 7x માઇનસ 5નો સરવાળો કરો. ઉકેલ. હવે આપણે જાણીએ છીએ કે 3x અને 7x સજાતીય પદો છે અને તે જ રીતે 11 અને -5 પણ સજાતીય પદો છે. વધુમાં 3x પ્લસ 7x ઇઝ ઇક્વલ ટુ 10x અને 11 પ્લસ -5 ઇઝ ઇક્વલ ટુ 6 મળે. હવે સજાતીય પદોને સાથે ગોઠવી સરવાળો કરતા 10x પ્લસ 6 મળે. તેથી 3x પ્લસ 11 પ્લસ 7x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 10x પ્લસ 6 મળે. ઉદાહરણ 3a માઇનસ b પ્લસ 4માંથી a માઇનસ b બાદ કરો. અહીં 3a માઇનસ b પ્લસ 4માંથી a માઇનસ b બાદ કરવાના હોવાથી બે પદાવલી વચ્ચે ઓછાનું ચિહ્ન મૂકતા a માઇનસ b બરાબર માઇનસ a પ્લસ b બને. હવે સજાતીય પદોની બાદબાકી કરતા 2a પ્લસ 4 મળે. આમ 3a માઇનસ b પ્લસ 4માંથી a માઇનસ b બાદ કરતા 2a પ્લસ 4 મળે. ઉદાહરણ 2y² પ્લસ 3yz માઇનસ y² માઇનસ yz માઇનસ z² અને yz પ્લસ 2z² સરવાળામાંથી 3y² માઇનસ z² અને માઇનસ y² પ્લસ yz પ્લસ z² નો સરવાળો બાદ કરો. ઉકેલ. અહીં ત્રણ બહુપદીઓના સરવાળામાંથી બે બહુપદીઓનો સરવાળો બાદ કરવાનો છે. સૌપ્રથમ આપણે ત્રણ બહુપદીઓના સરવાળા કરવા માટે સજાતીય પદો ઉપર નીચે આવે તેવી રીતે ગોઠવીશું. પછી સરવાળો કરતા y² પ્લસ 3yz પ્લસ z² મળે છે, જેને પરિણામ 1 કહીશું. હવે આપણે બે બહુપદીઓના સરવાળા કરવા માટે સજાતીય પદો ઉપર નીચે આવે તેવી રીતે ગોઠવીશું.
પછી સરવાળો કરતા 2y² + yz મળે છે, જેને પરિણામ 2 કહીશું. હવે પરિણામ 1માંથી પરિણામ 2 બાદ કરવાના છે, જેથી સજાતીય પદો ઉપર નીચે આવે તેવી રીતે ગોઠવીશું. પછી બાદબાકી કરતા -y² + 2yz + z² મળે છે. ઉદાહરણ: x = 2 માટે x + 4 પદાવલીની કિંમત શોધો. હવે આપણે પદાવલી x + 4ની કિંમત શોધીએ. x = 2 કિંમત x + 4માં મૂકતા x + 4 = 2 + 4 = 6 મળે. ઉદાહરણ: n = -2 માટે 5n² + 5n - 2 પદાવલીની કિંમત શોધો. હવે આપણે પદાવલી 5n² + 5n - 2ની કિંમત શોધીએ. n = -2 મૂકી સાદુરૂપ આપતા 8 મળે. ઉદાહરણ: a = 3 અને b = 2 માટે a³ - b³ પદાવલીની કિંમત શોધો. a³ માં a = 3 મૂકતા 3 × 3 × 3 = 27 મળે, જ્યારે b³ માં b = 2 મૂકતા 2 × 2 × 2 = 8 મળે. તેથી 27માંથી 8 બાદ કરતા 19 મળે. પરિમિતિના સૂત્રો. હવે કોષ્ટકમાં કેટલાક આકાર અને તેની પરિમિતિના સૂત્રો દર્શાવ્યા છે તે જોઈએ. અહીં 1. સમબાજુ ત્રિકોણની પરિમિતિ = 3 ગુણ્યા તેની એક બાજુની લંબાઈ. જો આપણે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈને L તરીકે ઓળખીએ તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ = 3L થશે. 2. તે જ રીતે ચોરસની પરિમિતિ = 4L, જ્યાં L એ ચોરસની બાજુની લંબાઈ છે. 3. નિયમિત પંચકોણની પરિમિતિ = 5L, જ્યાં L એ પંચકોણની બાજુની લંબાઈ છે. ક્ષેત્રફળના સૂત્રો. 1. જો આપણે ચોરસની બાજુની લંબાઈને L લઈશું તો તે ચોરસનું ક્ષેત્રફળ L² થશે. 2. જો આપણે લંબચોરસની બાજુની લંબાઈને L અને તેની પહોળાઈને b કરીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ L × b = LB થશે. 3. તે જ રીતે ત્રિકોણના પાયાને b અને ઊંચાઈને h લેવામાં આવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ b × h/2 bh/2 થશે. આપેલ રાશિ માટે બીજગણિતીય પદાવલીના સૂત્ર જાણતા હોઈએ તો જરૂર પ્રમાણે અન્ય રાશિની કિંમત જાણી શકાય. જેમ કે ચોરસની લંબાઈ 3 સેન્ટીમીટર છે. ચોરસની પરિમિતિની અભિવ્યક્તિમાં L = 3 સેન્ટીમીટર કિંમત મૂકી પરિમિતિ મેળવી શકાય, એટલે કે 4L. આપેલા ચોરસની પરિમિતિ = 4 × 3 સેન્ટીમીટર = 12 સેન્ટીમીટર. તે જ રીતે ચોરસના ક્ષેત્રફળની અભિવ્યક્તિમાં L = 3 સેન્ટીમીટર કિંમત મૂકી ચોરસનું ક્ષેત્રફળ મેળવી શકીએ. તે L² છે. આપેલા ચોરસનું ક્ષેત્રફળ = 3² સેન્ટીમીટર² = 9 સેન્ટીમીટર². આંકડાની પેટર્નના સૂત્રો. 1. જો કોઈ પ્રાકૃતિક સંખ્યાને n કહીએ તો તેની અનુગામી સંખ્યા n+1 થશે. આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે તે ચકાસી શકીએ. જેમ કે જો n = 10 તો તેની અનુગામી સંખ્યા n+1 = 11 છે, જે આપણે જાણીએ છીએ. જો પ્રાકૃતિક સંખ્યાને n કહીએ તો 2n બેકી સંખ્યા અને 2n+1 એ એકી સંખ્યા હશે. ચાલો કોઈ પણ સંખ્યા માટે ચકાસીએ. 15 લઈએ તો 2n = 2 × n = 2 × 15 = 30, જે ખરેખર બેકી સંખ્યા છે, અને 2n+1 = 2 × 15 + 1 =
30 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 31, જે ખરેખર એકી સંખ્યા છે. ઉદાહરણ: એક સરખા રેખાખંડોમાંથી બનાવેલ આંકડાની પેટર્નનું અવલોકન કરો. આ પ્રકારના વિભાજિત અંકો તમે ઇલેક્ટ્રોનિક ઘડિયાળ કે કેલ્ક્યુલેટરમાં જોયા હશે. જો રચવામાં આવતા આંકડાની સંખ્યા n લેવામાં આવે તો n અંક રચવા માટેના ટુકડાની સંખ્યા દરેક પેટર્નની જમણી બાજુ બીજગણિતીય પદાવલી વડે દર્શાવવામાં આવે છે. 6 અને 8ના આંકડા માટે 5, 10 અને 100 અંકો રચવા માટે કેટલા ટુકડાની જરૂર પડશે? ઉકેલ: 6ના આંકડા માટે રેખાખંડની સંખ્યા શોધીએ. 6ના n આંકડા માટે રેખાખંડોની સંખ્યા 5n પ્લસ 1 છે. હવે 6ના 5 આંકડા હોય તો રેખાખંડોની સંખ્યા બરાબર 5n પ્લસ 1માં n ઇઝ ઇક્વલ ટુ 5 મૂકતા 26 મળે. આમ 6ના 5 આંકડા માટે રેખાખંડોની સંખ્યા 26 મળે. હવે 6ના 10 આંકડા હોય તો રેખાખંડોની સંખ્યા બરાબર 5n પ્લસ 1માં n ઇઝ ઇક્વલ ટુ 10 મૂકતા 51 મળે. આમ 6ના 10 આંકડા માટે રેખાખંડોની સંખ્યા 51 મળે. હવે 6ના 100 આંકડા હોય તો રેખાખંડોની સંખ્યા બરાબર 5n પ્લસ 1માં n ઇઝ ઇક્વલ ટુ 100 મૂકતા 501 મળે. આમ 6ના 100 આંકડા માટે રેખાખંડોની સંખ્યા 501 મળે. 8ના આંકડા માટે 8ના આંકડા માટે રેખાખંડોની સંખ્યા શોધીએ. 8ના n આંકડા માટે રેખાખંડોની સંખ્યા 5n પ્લસ 2 છે. હવે આવા 8ના 5 આંકડા હોય તો રેખાખંડની સંખ્યા બરાબર 5n પ્લસ 2માં n બરાબર 5 મૂકતા 27 મળે. આમ 8ના 5 આંકડા માટે રેખાખંડોની સંખ્યા 27 મળે. હવે 8ના 10 આંકડા હોય તો રેખાખંડની સંખ્યા બરાબર 5n પ્લસ 2માં n બરાબર 10 મૂકતા 52 મળે. આમ 8ના 10 આંકડા માટે રેખાખંડોની સંખ્યા 52 મળે. હવે આવા 8ના 100 આંકડા હોય તો રેખાખંડની સંખ્યા બરાબર 5n પ્લસ 2માં n બરાબર 100 મૂકતા 502 મળે. આમ 8ના 100 આંકડા માટે રેખાખંડોની સંખ્યા 502 મળે. સંખ્યાની કેટલીક વધુ પેટર્ન. ચાલો અંકોની બીજી પેટર્ન જુઓ. આ વખતે કોઈ પણ ચિત્રની મદદ વગર કરીએ. 3, 6, 9, 12, 3n, etc. આ નંબરો એવા છે કે જે 3થી શરૂ થાય છે અને 3ના ગુણકમાં ચડતા ક્રમમાં ગોઠવાયેલ છે. nના સ્થાને કયું પદ હશે તે પદાવલી 3n વડે જાણી શકાશે. તમે 10મા સ્થાને રહેલું પદ સરળતાથી કે જે 3 ગુણ્યા 10 બરાબર 30 શોધી શકશો. તે જ રીતે 100મા સ્થાને પદ કે જે 3 ગુણ્યા 100 બરાબર 300 મેળવી શકશો. બીજગણિતીય પદાવલીનો ઉપયોગ કરી નંબર પેટર્ન બનાવી શકાય છે. પદાવલી 2n - 1માં n બરાબર 1, 2, 3, 4, 5 વગેરેને ક્રમશઃ મૂકતા નંબર પેટર્ન બનાવી શકાય છે. જેમ કે પદાવલી 2n - 1માં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા પહેલું પદ 1 મળે. 2n - 1માં n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકતા બીજું પદ 3 મળે છે. 2n - 1માં n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકતા ત્રીજું પદ 5 મળે છે. તેવી જ રીતે 2n - 1માં n ઇઝ ઇક્વલ ટુ 100 મૂકતા 100મું પદ 199 મળે છે. આમ ક્રમશઃ સંખ્યાઓ મૂકી પેટર્ન બનાવી શકાય છે. તેવી જ રીતે n² + 1 પદાવલી માટે 5મું પદ અને 10મું પદ શોધીએ. સૌ પ્રથમ n² + 1માં n ઇઝ ઇક્વલ ટુ 5 મૂકતા 5² + 1 ઇઝ ઇક્વલ ટુ 25 + 1 ઇઝ ઇક્વલ ટુ 26 મળે. આમ 5મું પદ 26 મળે અને n² + 1માં n ઇઝ ઇક્વલ ટુ 10 મૂકતા 10² + 1 ઇઝ ઇક્વલ ટુ 100 + 1 ઇઝ ઇક્વલ ટુ 101 મળે. આમ 10મું પદ 101 મળે.